નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પ્રથમ વખત સુરતની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે પોલીસ વિભાગના સ્નેહ મિલનમાં ખાસ હાજરી આપી અને દિવાળીની શુભકામનાઓ પાઠવી। આ દરમિયાન તેમણે લવ જિહાદ મામલે એક મોટું નિવેદન આપ્યું છે કે તેઓ પ્રેમના વિરોધી નથી, પરંતુ કોઈ મોડસ ઓપરેન્ડી થકી રાજ્યની દીકરીઓને નુકસાન પહોંચાડે તે નહીં ચલાવી લેવાય। ગુજરાતની બોર્ડર સુધી પણ લવ જિહાદ નહીં ચલાવી લેવાય। અધિકારીઓને કાયદાની સાથે દિલથી વિચાર કરીને કાર્યવાહી કરવા માટે પણ તાકીદ કરી। હું કોઈ પ્રેમનો વિરોધી નથી। બધા જ નાગરિકોને પ્રેમ કરવાનો હક છે, પરંતુ કોઈ બી મોડેસ ઓપરેન્ડી થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપણા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ બી વ્યક્તિ હોય એને આપણે ના છોડવું જોઈએ અને એને માત્ર કાયદાની પુસ્તક વાંચીને એટલા પૂરતું જ નહીં, પરંતુ મનથી દિલથી આવવું જોઈએ કે આ દીકરીની બદલે જો આપણી દીકરી હોત તો શું કરતે, અને એ પ્રકારના કડક પગલાઓ આવા લોકો પર ભરવા જોઈએ કે ગુજરાતની બોર્ડર છે ને, એ બોર્ડરની અંદર લવ જિહાદ જેવા કોઈ બી કારસ્તાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે। એ ચાહે કોઈ બી વ્યક્તિ હોય, નામ બદલે, નામ છુપાવે, કોઈ भी વ્યક્તિ હોય એની ઉપર આપણે કડક પગલાં ભરવા જોઈએ। જો તમને એવું લાગે છે કે તમે કોઈ કામ કરેલું છે અને સરકાર એનું એપ્રિસિએશન આપે તો તમારી નીચેની ટીમને બી એટલું જ એપ્રિસિએશન આપણે આપવું જોઈએ અને એના સારા કામોના ઇનામ બી આપણે કમિશનરશ્રીને, સરકારમાં, આ બધી જ જગ્યા પર આપણે મોકલવા જોઈએ, જેથી આપણી ટીમ જે સારું કામ કરે છે એવા એક અધિકારીઓને વધુમાં વધુ પ્રોત્સાહન મળે અને બીજા બી લોકો એમને જોઈને સારા કામ તરફ પ્રેરણા લે। અને એની સાથે સાથે શું કરી શકીએ? એની સાથે સાથે ભવિષ્યની અંદર આવા લોકો જે રાત દિવસ મહેનત કરે છે એવા લોકોને આપણે વધુમાં વધુ ઉપયોગ કઈ રીતે કરી શકીએ અને સારી જગ્યાઓ પર કઈ રીતે લઈ જઈ શકીએ અને રોસ્ટર પદ્ધતિથી આવા સૌ ટીમના સભ્યોને આપણે વધુમાં વધુ પ્રેરણા લોકોને કઈ રીતે પૂરી પાડી શકે તે દિશામાં આપણે કામગીરી કરવી જોઈએ। અને આ એડમિનિસ્ટ્રેટિવ લેવલની વાત છે, પરંતુ મારું એવું માનવું છે કે આ પ્રયાસ કરવાથી તમને 100% તમારી ટીમ વધારે મજબૂત થશે।